30મી ચોપાઈ સુધી આપણે પહોંચ્યા છીએ. 30મીને દોહરાઈ લઈને આગળ આપણે લઈએ. इत क्यों कहूँ खूबी हिंडोले, जीत हीचे रूह हादी हक, बयान न होए एक जिंजीर, जो मर जाए मुतलक. અહીંના જે ઝૂલા છે, હિંચકા છે, એની શોભાનું વર્ણન કેવી રીતે કરવું? ક્યાં કહું ખૂબી હિંડોલે, હિંડોળાની જે ખૂબી છે, સુંદરતા છે, વિશેષતા છે, એનું વર્ણન કેવી રીતે કરવું? કારણ કે એમાં સામાન્ય કોઈ હિંચકા હિંચે છે એવું નહીં. જીતે હિંચે રૂપ હે આદિ હક. રાજજી મહારાજ, શ્યામાજી, 12,000 બ્રહ્માંગનાઓ બેસીને હિંચકા ખાય છે. એ હિંચકાની શું વાત કરું, એ ઝૂલાની શું વાત કરું? બયા બયાન ન હોય એક જંજીર, એની એક સાંકળનું વર્ણન મારાથી થઈ શકે એમ નથી. આપણે એના હિંચકા હોય છે, એમાં સાંકળોમાં રમકડા હોય છે, શોભીતી કરવા માટે બનાવેલા. આપણે જોઈએ છે ખરી કારીગરી કરી. તો આ તો પરમધામની વાત છે. બયાન ન હોય એક જંજીર, એક સાંકળનું વર્ણન થઈ શકે એમ નથી. જો ઉંમર જાય મુતલક, મારી આખી ઉંમર પૂરી થઈ જાય 100 વર્ષની, ત્યાં સુધી એક સાંકળનું હું સમ્યક વર્ણન ના કરી શકું, તો આખા ઝૂલા ઉપર બેઠેલા રાજજી શ્યામાજી ને 12,000 બ્રહ્માંગનાઓ, એમના સહિતના આ ઝૂલાનું વર્ણન કેવી રીતે કરું? એ બોમ તલે કી દિવાલ મેં, બોમ તલે કી દિવાલ મેં, એટલે રંગભવનની પહેલા બોમની દિવાલ, મહેરાબ આવે ન સિફતમાં, એમાં જે મહેરાબ છે, મહેરાબ એટલે કમાન, આ મંદિર છે ને એમાં કમાન છે ને એટલે મહેરાબ. देख देख के देखिए फिर चलिए फूल बाग लो, અને વારંવાર નિરખી લો એની સુંદરતાને, એની ખૂબીને, અને પછી ચાલો આપણે ફૂલબાગમાં જઈએ. दूसरी बोम जो रस की, પરમધામનો જે બીજો મજલો છે, તો તીસરી બોમ લગભગ નીચેના મનનો ત્રીજો માળ થાય. વન પરમધામ નો જે ચબૂતરો છે એક માળ ઊંચો છે, એટલે એનો પહેલો માળ હોય તો નીચેના વનનો બીજો માળ હોય, આનો બીજો હોય તો નીચેના વનનો ત્રીજો માળ હોય. તો દૂસરી બોમ જો અરસ એટલે પરમધામની, રંગમહેલની બીજી બોમ, તો તીસરી બોમ લગવન એ આજુબાજુમાં આવેલા વનની ત્રીજો મજલો હોય. जाइए जरो कैसे इंडोले, તો આ વડપીપળની ચોકીના ત્રીજા માળની સાથે આ બીજો માળ જઈને મળે છે. તો રંગબહેરના ઝરૂખામાંથી આપણે નીકળીએ તો ત્રીજા માળના ઝૂલા સુધી જવાય. એ શોભા કહું મુખ કે એની શોભાનું વર્ણન આ મુખથી, આ જીહબાથી, આ બુદ્ધિથી, આ તનથી કેવી રીતે કરી શકું? ચોથી બોમ કે બન છે આઈએ તીસરી બોમ અરથ,
વનનો ચોથો મજલો, ત્યારે ધામનો ત્રીજો મજલો, એ બે એક સરખા સપાટ, એક મજલાનો ફરક. કારણ કે રંગમહેલ છે એક મજલો ઊંચો છે અને વન છે એક મજલો નીચું છે. આઈએ તીસરી બોમરસ, એટલે વનના ચોથા મજલામાંથી આપણે રંગમહેલના ત્રીજા મજલામાં આવીએ. એ બોમ ઝરૂખે બરાબર ને ઝરૂખા એ એક સરખા થાય છે. એ વન મોલ અરસપરસ, આ રીતે વન અને મેલ એ બંને અરસપરસ એક માળના તફાવત સાથે આગળ ચાલે છે. પાંચમી બોમ વન ચાંદની, આ વનની પાંચમી બોમ પર ચાંદની છે, અગાસી છે, અતિ સુંદર દેખાય છે. અતિ ખૂબી લે તે પરમધામની દરેક વસ્તુ, દરેક ચીજ એક જુઓ અને બીજાને ભૂલી જાઓ. જેને જુઓ એ શ્રેષ્ઠ દેખાય, કે આનથી સારું તો બીજું હોય જ નહીં. એક એક થી ચડિયાતી ચીજ વસ્તુ. એટલે પાંચમી બોમ બન ચાંદની અતિ ખૂબી તલે તે, ચલે જાइए ચોથી બોમ અરસ, મોલ દેખો બેઠ જરૂર કે. તો આ ચાંદની ખૂબ સુંદર દેખાય છે. અને રંગ ભવનની ચોથા મજલાથી એ પાંચમા નીચેના વનની પાંચમી જે ચાંદની છે એમાં જઈ શકાય છે. તો આ બોમના ઝરૂખામાં બેસી મોલ દેખો ઝરૂખે, ઝરૂખામાં બેસીને એ એક મજલાના તફાવત વાળા વનની શોભા, વનના મજલાઓની શોભાનો નિરીક્ષણ કરો, આનંદ લો. બટ પીપલ કી ચોકિયા, બટ પીપલ, બટ એટલે વડ, તો બટ પીપલની ચોકી આવે છે. એક ઘાટ લગદ પૂર્વની તરફ નારંગી ઘાટના વૃક્ષો સુધી અને પશ્ચિમે ફૂલબાગ સુધી આ ફેલાય લંબી ચાંદની ફૂલબાગ લો. એની જે ચાંદની છે ફૂલબાગ સુધી લાંબી લંબાયેલી છે. કે શોભા ન આવે માય સબદ, એની શોભા માટે અહીંના શબ્દો ટૂંકા પડે છે, વર્ણન કરી શકતા નથી. તો વાણીની મર્યાદા છે, શબ્દોની મર્યાદા છે. એ બધી વસ્તુનું સમ્યક વર્ણન કરી શકતી, અહીંની વસ્તુનું વર્ણન ના કરી શકે. કોઈ પૂછે કે ઘીનો સ્વાદ કેવો, મધનો સ્વાદ કેવો, તો આપણે બતાવી નથી શકતા. તો પરમધામની એક વસ્તુ એવી છે કે જેની વર્ણન આ અહીંની જીભથી શક્ય નથી. પણ શક્ય નથી કરીને ઊંઘા બેસી રહીએ તો કોઈને કશો ખ્યાલ આવે નહીં. એટલા માટે કહેવું પડે છે, વર્ણન કરવું પડે છે. મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી એનું વર્ણન કરતા જાય છે, પસ્તાતા જાય છે, વર્ણન કરતા જાય છે, પસ્તાતા જાય કે મારાથી પૂરું વર્ણન થઈ શકતું નથી. શોભા ના આવે માહે શબદ, આ વર્ણનની શોભા શબ્દો દ્વારા કહી શકાય એમ. જાતે જુઓ અને અનુભવો. હર હાસ તીર્થ મંદિર, એક હાસમાં 30, એક હાસ એટલે પેન, હાસ એટલે પેન. પન્નાજીનું મંદિર છે ઘુમટજી, એની 8 ઘુમટીઓ છે ને એને પહેલ છે. પહેલ 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 તમે જોશો, એને પહેલ કહેવાય, એને હાસ પણ કહી શકાય. તો એક એક હાસમાં 30 મંદિર જેટલી જગ્યા છે.
હર મંદિર ઝરૂખો એ, અને દરેક મંદિરમાં એક ઝરૂખો છે. એક હાથમાં 30 મંદિર તો 30 ઝરૂખા. દો તરફ દો મહેરાબ, અને ઝરૂખામાં બે બાજુ બે મહેરાબ છે, કમાનો છે. મંદિર ખૂબી વિશેક, એટલે મંદિરો એ કમાનો ને લીધે ખૂબ સુંદર દેખાય છે. એની ખૂબી, એની કલાકારીગીરી ખૂબ વિશિષ્ટ દેખાય છે. હર હાથ 8 મહેરાબ, દરેક પહેલમાં 8 મહેરાબો આવેલી છે. એનો બીચ બીચ ઝરૂખા, અને વચ્ચે વચ્ચે ઝરૂખા આવેલા છે. ભૂમ તલે અતિ રોશની, અને નીચે તેજ તેજ નો અંબાર છે. ભૂમ તલે, નીચેની બાજુથી પ્રકાશના કિરણો નીકળે છે. મુખ કયો કહું તો બબા બકા, એ અખંડ પરમધામની જે શોભા છે એનું વર્ણન કેવી રીતે કરું. ઇને વિધ હાથે ફિરતિયા, ચારો તરફો સોદો એ. આ રીતે રંગભવનની ચારેય બાજુ થઈને 200 પહેલ છે. આખા રંગભવનને ચારેય બાજુ થઈને 200 પહેલ છે. 200 હાથ કો કે પહેલ કો. ચારો તરફ કા દેવરા, એની ચારેય દિશાઓનું વર્ણન. નેક કહેવત હુકમ સો, એ રાજી મહારાજના હુકમથી હું કહું છું. મારી બુદ્ધિથી હું કહેતો નથી. રાજી મહારાજનો આદેશ છે કે આનું વર્ણન તમે કરો, નહીં તો કોઈને ખબર શું પડશે. જે સખીઓ આ અક્ષર બ્રહ્મનો માયાનો ખેલ જોવા અહીંયા આવી છે, એ પાછી કઈ રીતે ફરશે? એના માટે આકર્ષણ તો હોવું જોઈએ ને. તો આનું વર્ણન કરો, એટલે હકનું વર્ણન કરવાનો આદેશ છે, એટલે હું કરું છું. ચારે બાજુનું વિવરણ હું ટૂંકમાં કહું છું. એક તરફ આગુ દ્વાર ને તરફ દૂધી ચોકી હિંડોલે, તો રંગભવનની પૂર્વની બાજુ વિશાળ દરવાજાની સામે ચાંદની ચોક આવેલો છે. રંગમહેલ છે, એની પૂર્વ દિશામાં આગળ ચાંદની ચોક છે. અને પછી પેલા બધા વન છે, કેલ, લીંબોઈ, અનાર, અમૃતવન, જાંબુ, નારંગી અને બટ. એ બધા વનોની હારમાળા આવે છે. પછી જમુના નદી આવે, પછી પેલી બાજુ વન આવે, પછી પેલી બાજુ અક્ષરધામ આવે. દક્ષિણમાં વટ પીપલની ચોકી છે. વડ અને પીપલ અને ઝૂલા આવેલા છે. ત્રીજી બાજુ પશ્ચિમમાં ફૂલબાગ છે. પશ્ચિમ દિશા તરફ જોઈએ તો ફૂલબાગ, ફૂલબાગની સાથે નૂરબાગ છે. ઉત્તર દિશામાં જોઈએ તો લાલ ચબૂતરો છે, તથા જલકુંડ ખડોકલી છે, જેમાં થઈને નદી, જમુના નદી બહાર નીકળે છે. 4 નહેરે જંજીર જો, જમુના નદીમાં જુદી જુદી 4 નહેરો જતી હોય ને, એમ જમનાજીના પાણી જાય છે. જંજીર જો, જેમ સાંકળ જતી હોય ને, આમ જુદી જુદી, એમ 4 શહેરોમાં જમુના નદી આગળ વધે છે.
મિલ મિલ કરે ગૃદવાએ. અને આ નહેરોની મધ્યમાં સુંદર ઉપવનો છે, બગીચા છે. બીચે બીચે શોભિત બગીચો, વચ્ચે વચ્ચે બગીચા શોભે છે. અચરજ એ દેખાય, આશ્ચર્યજનક છે. સાંકળની માફક છે, ત્યાં પાણીની વચ્ચે બગીચા. બીચે ઝરોખે કારંજે, ચારો તરફો ચાર ચલત. તરંગના ઝરૂખામાં બેસીને જુઓ તો બગીચામાં ચારે તરફ ફુવારા દેખાય છે. ફુવારા ઉડતા દેખાય છે. ફુવારો તો હવામાં અદ્ધર ઉડે ને, ઊંચી શહેર ઉડે. અહીં અમૂલ ડેરીની અંદર પેસતા જુઓ તો ફુવારો કેટલો ઊંચો ઉડે છે. જેટલું પ્રેશર પાણી ઉપર હોય ને એ પ્રમાણે ફુવારો એટલી ઊંચાઈ સુધી ઉડે. તો આ ફુવારા ગતિ કરતા જોવા મળે છે. અને ચારેય ફુવારાનું જલ એ ચારો બીચ ચાય બચ્ચે, ચારે ચાર ફુવારા છે, ચારે ફુવારાનું પાણી ઉડીને ક્યાં પડે છે? એક જ જલકુંડમાં પડે છે. ચાર બાજુ ચાર ફુવારા અને એનું પાણી વચ્ચેના જલકુંડમાં પડે છે. કહું કારંજ એક બીચ કે એક ઠોરું ચલત. તો આ જલકુંડની વચ્ચે કે બીજો ફુવારા છે વધારાનો એક ઠોરું ચલત. એ ચારો ફુવારે હોય કે ચારો કુટો ગિરત. એક વચ્ચે ફુવારો છે, એનું પાણી ઊંચું જઈ ત્યાં જ પડે છે. અને પેલા ચારે ફુવારાનું પાણી ચાર ખૂણામાં પડે છે. સો એ ફૂલબાગ કી શોભા એને કઈ ન જાય. આ ફૂલબાગની શોભાનું વર્ણન આ જીભ દ્વારા કરી શકાતું નથી. વર્ણન કરતા જાય છે, પતાતા જાય. નૂર જોત ફૂલ પાતન કી જાનો અંબર મેં ન સમાય. અને એના પાણીમાંથી જે પ્રકાશ નીકળે છે, નૂર તેજ, તેજનો અંબાર. ફૂલ પાતન કી, ફૂલ અને પત્તા આજુબાજુ જે આવેલા છે બગીચાના, એ બધામાંથી પ્રકાશ નીકળે છે. જાનો અંબર મેં ન સમાય, એ પ્રકાશ જાણે આકાશમાંય માતો નથી, એટલો બધો પ્રકાશ છે. ચાર કૂટ ચારો હાથો કે જીન તો ફૂલ દેખાય. નામ જ ફૂલબાગ છે. ચારેય ખૂણાઓમાં, ચારેય દિશાઓમાં, ચારો કૂટ ચારો હાથો, ચાર દિશાઓ ચાર ખૂણા, 8 છે ને, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ઈશાન અગ્નિ નૈઋત્ય અને વાયવ્ય, એમ 8 બાજુ એ ફૂલ જ ફૂલ દેખાય છે. વિવિધ પ્રકારના ફૂલ. કઈ જુગતે પાત શોભિત, એમ તો પાનની શોભા પણ મનોહર છે. પાનની પણ એક શોભા હોય છે. જુદી જુદી જાતના પાન. પીપળાનું પાન કેવું હોય? આગળ લાંબી ટોચ કાઢી હોય. તો વડનું પાન એનાથી કંઈક જુદું, ટોચને બદલે એ પીપળાના પાનને જેવી ટોચ હોય એવી વડના પાનને ના હોય. એમ દરેકના પાન જુદા. પાનથી આપણે ઓળખીએ કે આ સીતાફળનું પાન છે ભાઈ, કે આસોપાલવનું પાન છે, અશોક વૃક્ષનું પાન. કાનું પાન જોઈને આપણે ઝાડને ઓળખી જઈએ કે આ તો આ પીપળો છે.
કે આ સીતાફળી છે. પાનના આકારથી ઓળખી શકાય. વિવિધ રંગના પુષ્પો જોવા મળે છે. કઈ જુગતે પાત શોભિત સબ ખુશ બોય રહી ભરાય. અને પરમધામમાં દરેક વસ્તુમાં સુગંધ છે, દરેક વસ્તુમાં તેજ છે, દરેક વસ્તુમાં સુંદરતા છે. તો અહીંયા આગળ આ પુષ્પોની વાત આવી. રંગબેરંગી પુષ્પોમાંથી વિવિધ પ્રકારની સુગંધ જ સુગંધ બહાર પડે છે. સુગંધને હિન્દીમાં ખુશ્બુ કહે છે. તે સુગંધ ચારે બાજુ ફેલાઈ રહી છે. ફૂલ કહું કઈ રંગ કે, ત્યાં ફૂલ છે, વિવિધ રંગના ફૂલો છે. આપણે ઘેર લઈને છોડ રોપીએ છીએ, કેવા જુદા જુદા રંગના પુષ્પો વાળા. કોઈકનો રંગ પીળો હોય, કોઈકનો ભૂરો હોય, કોઈકનો જાંબુડી હોય. એમ જુદા જુદા રંગના પુષ્પો છે. ફૂલ કહું કઈ રંગ કે, કેટલાય રંગના, જુદી જુદી જાતના રંગોના ફૂલ છે. ગણિત ના આવે તો ગણતા પાર ના આવે. અગણિત, ગણી ના શકાય એટલા બધા રંગોના પુષ્પો છે. અહીં કોઈ સારા બગીચામાં જઈએ તો જાત જાતના ફૂલ જોવા મળે, પણ એને તમે ગણી શકો. આ એક, આ બે, આ ત્રણ, આ ચાર, આ પાંચ. પણ આ તો પરમધામના બગીચા છે. પરમધામનો બગીચો ફૂલબાગ, નૂરબાગ. એના પુષ્પોના રંગોને ગણી શકાય એમ નથી, અગણિત છે. ફૂલ કહું કઈ રંગ કે, ગિનતી ના આવે તુમાર. ગણતા પાર ના આવે એટલા બધા રંગોના પુષ્પો છે. ના ગિનતી રંગ પાતકી, તેના એ છોડના પાંદડાના જે રંગ છે તેની પણ ગણતરી કરી શકાય એમ નથી. એ જુદા જુદા રંગના પાંદડા છે. ખૂબી ક્યાં કહું ઈનો કિનાર, અને એ પાનના કિનાર જુઓ, ક્યાંક કાકર કાકર વાળી હોય, ક્યાંક લીસી હોય, કઈક થોડીક લીસી પછી એક કાકર, થોડીક લીસી ફરી જાત જાતની ડિઝાઇનો વાળા પાન. અહીં પણ તમે અજમાનું પાન જુઓ તો કેવા કાકર કાકર કાકર. પીપળાનું પાન જુઓ તો એકદમ લીસું હોય. એમ જુદા જુદા પાનના જુદા જુદા ઘાટ. પાન જોઈને આપણે કહી દઈએ કે આ શાનો છોડ છે. એટલા બધા વિવિધ પ્રકારના પાનના ઘાટ છે. ગિનતી ના આવે, એનું ગણતરી કરી શકાય એમ નથી, એટલા બધા અગણિત. ના ગિનતી રંગ પાતકી, પાનની અંદર રંગ હોય જુદા જુદા, એની ગણતરી કરી શકાય એમ નથી. એક જ જાતનું વૃક્ષ હોય પણ એમાંય રંગ, વિવિધ રંગના પાન. જુઓ ને, ચાંદની ચોકમાં બે વૃક્ષો છે, એક હરા, એક લીલું વૃક્ષ, એક લાલ વૃક્ષ. એ સારા વૃક્ષો છે. ત્યાં વન કયું છે તો કે આમ્રવન છે, આંબાના ઝાડ છે. ધર્મગુરુજીએ તોડ કાઢ્યો વચ્ચેથી કે ભાઈ આંબા, કેટલાક આંબાને લાલ કૂંપળો આવે છે અને કેટલાક આંબાને લીલી કૂંપળો આવે છે. જેમ લીલી કૂંપળ હોય એનો હરા રંગ કહેવાય, લાલ કૂંપળો હોય અને લાલ રંગ કહેવાય. તો લાલ વૃક્ષ, લીલું વૃક્ષ, બે જુદા વૃક્ષ નથી, બે આંબાના જ વૃક્ષ છે.
કારણ કે આમ્રવન છે ચાંદની ચોકમાં. ત્યારે આંખો ઉઘડી નહીં તો એમ જ કે કરતા હતા ત્યાર સુધી એક લીલું વૃક્ષ છે ને એક લાલ વૃક્ષ, લીલું વૃક્ષ છે ને એક લાલ. પણ આપણા ખેતરમાં આંબા હોય ને એમાં કેટલાક ને લાલ કૂંપળો આવે છે, નવા પાન ફૂટે ને એ નવા બહુ કૂણા પાન હોય એ લાલ હોય, ને કેટલાક ને લીલી કૂંપળો આવે એ ખૂબ નાજુક હોય. તો આપણે અહીં આવું થાય છે તો પરમધામમાં એ જોઈને પ્રાણનાથજી તો વર્ણન કર્યું છે, હરા વૃક્ષ અને લાલ વૃક્ષ. એની કૂંપળોને લીધે એનો રંગ જુદો છે, બાકી છે બે આંબાના વૃક્ષ. મારું ધર્મગુરુજી એ બુદ્ધિ કરી દોડાઈ છે, આ સુધી આપણી ના ચાલી. ધર્મગુરુ ડોક્ટર દિનેશ પંડિતજીની વાત છે. કેટલું અનુભવ સિદ્ધ વાત એમણે કરી. ફૂલ કહું કઈ રંગ કે ગિનતી ના આવે તુમાર, ના ગિનતી રંગ પાત કી, ના પાંદડાની પણ પાંદડાના રંગોની ગણતરી કરી શકાય એમ નથી. ખૂબી ક્યાં કહું એનો કિનાર, અને એ પાંદડાના કિનારોમાં કેવી ડિઝાઇન છે એનો પાર કે એનું વર્ણન કરી શકાય એમ નથી. જાનો કે ગંજ દૂર કો, ગંજ આપણે ડાંગરના પુરાનો ઢગલો વ્યવસ્થિત રીતે ગોઠવીએ એને ગંજી કહેવાય છે. ગંજ એટલે ઢગલો. ઢગલો શાને તક નૂર કો, નૂર એટલે તેજ, તેજ તેજનો અંબાર. ભરાય રહ્યો આકાશ, ને એ ઢગલો ક્યાં સુધી ઊંચો? આકાશ સુધી ઊંચો. તેજ તેજનો અંબાર. જબ નીકે નજર દે દેખીએ, જયારે ચોક્કસ સાવધાની પૂર્વક નજર લગાડીને જોઈએ, એકી ટસે જોઈએ, તબ કછું પાઈએ ખૂબી કા, ત્યારે એની સુંદરતાનો ખ્યાલ આવે. ઉપર ચોટીઓમાં નજર ફેરવી લેવાથી એની સુંદરતાનો ખ્યાલ આવે નહીં. એને ફરક ધ્યાનથી જોઈએ બરાબર, ત્યારે એનું સુંદરતાનું પાન કરવા મળે. તબ કછું પાઈએ ખૂબી ખાસ, ત્યારે એની જે વિશેષતા છે એ આપણા ધ્યાનમાં આવે. વિવેક કર જબ દેખીએ, તબ પાઈએ ફૂલ પાંખડી પાત. વિવેક દ્રષ્ટિથી જોઈએ જો આપણે, ત્યારે એની ફૂલ, એની પાંખડી, એનું પાન, એની સુંદરતાનો ખ્યાલ આવે. કઈ જીનસે જુગતે કાગરી, કઈક ફૂલમાં કાગરી, કઈક પાનમાં કાગરી. મેં કહ્યું ને અજમાના પાન, અજમાનું પાનની કાગરી કેવી હોય? કાકર કાકર વાળી. એમ જુદા જુદા પાનની જુદી જુદી ડિઝાઇનો હોય છે. જયારે વિવેકપૂર્વક એટલે ધ્યાનપૂર્વક જયારે જોઈએ, ત્યારે ફૂલ, એની પાંખડી અને એનું પાન, એનો ખ્યાલ આવે, એની સુંદરતાનો ખ્યાલ આવે. કઈ જીનસે જુગત કાગરી, કઈક વિવિધ પ્રકારની કાગરી. નૂર આગે દેખી ન જાત, એના તેજોમય પ્રકાશને કારણે એની કાંગરી જોઈ શકતા નથી, આંખો અંજાઈ જાય છે. એટલે ખૂબ આમ ધ્યાન પૂર્વક નજર ખોડીને જોઈએ, ત્યારે એનો ખ્યાલ આવે. કઈ જીનસ જુગત રંગ ફૂલ મેં, કઈ જીનસ જુગત પાત રંગ. કઈ જીનસ જુગત, કઈ કેટલીક યુક્તિ, કેટલીક વિવિધ પ્રકારની રંગ ફૂલની અંદર જોવા મળે. એક જ ફૂલની અંદર વિવિધ પ્રકારના રંગો જોવા મળે. કઈ જીનસ જુગત પાત રંગ, અને એના પાંદડામાં પણ વિવિધ પ્રકારના રંગ જોવા મળે છે.
નૂરબાગ ખાસ હકાદી રૂહે. આ નૂરબાગ ની અંદર હક હાદી રૂહે. હક એટલે રાજ્ય મહારાજ, આદિ એટલે શ્યામા મહારાણી, અને રૂહે એટલે 12,000 બ્રહ્માંગનાઓ. બ્રહ્માંગનાઓ શ્યામાજી નો અંગ સુંદર હતા. આ 12,000 શ્યામાજી ના સ્વરૂપ છે. ખૂબી ક્યાં કહું છું ભાઈ અંગ. રાજજી શ્યામાજી ને 12,000 બ્રહ્માંગનાઓ જેને નિહાળીને પ્રસન્ન થાય છે એવા ફૂલ પાન કાંકરી વાળા વનની શોભા હું શું કહું, આ જીભથી કેવી રીતે વર્ણન કરવું. નૂરબાગ નું વર્ણન, નૂરબાગ એટલે તેજોમય બગીચો, એનું વર્ણન કેવી રીતે કરું. આંખો અંજાઈ જાય છે, ધ્યાનથી જોઈ શકાય, એની સામે નથી જોઈ શકાતું, ત્યારે એની શોભાનું વર્ણન કરી શકાતું નથી. એ બાગ ચોળા લાંબા સોહના. ફૂલબાગ અને નૂરબાગ ની વાત કરે છે. એ બાગ કેવો છે કે લાંબો, ખૂબ લાંબો અને ખૂબ પહોળો છે. લાંબો છે, પહોળો છે, અને સોહના એટલે સુંદર છે. સોહના શબ્દ બહુ સરસ છે. શ્યામાજી નો શણગાર વર્ણન કરતી વખતે સોહના શબ્દ વપરાય છે. એ કેટલાક સોના સોના શબ્દ બોલે છે. સોના નહીં, સોહના છે, સોહામણો, સુંદર. માય જુદી જુદી કઈ જીનસ. તો એની અંદર વિવિધ પ્રકારના ફૂલોના બગીચા છે. કઈ એક રંગ બગીચે, કોક બગીચાનો એક જ રંગ છે, જાનો એક સે ઓર સરસ. કઈ એક રંગો બગીચે, જાનો એક સે ઓર સરસ. સુંદરતા એકબીજાથી ચડિયાતી, જેને જુઓ એ વધારે સારું દેખાય. એક એક થી ચડિયાતા એમના બગીચા છે. એક એક દરખત મેં કઈ રંગ. એક જ વૃક્ષ હોય એમાં કેટલાય રંગ હોય. પરમધામ નું વૃક્ષ છે, એક જ વૃક્ષમાં અનેક રંગ જોવા મળે. પાનનો રંગ જુદો હોય, ફૂલનો રંગ જુદો હોય, ડાળીનો રંગ જુદો હોય, થડનો રંગ જુદો હોય, અનેક રંગો એક જ વૃક્ષની અંદર. એક એક દરખત, દરખત એટલે વૃક્ષ. કઈ રંગ, કેટલાય રંગો જોવા મળે. કઈ બગીચે, અને એવા બગીચામાં અનેક વૃક્ષો છે. આ એક વૃક્ષ ને પણ વર્ણન નથી કરી શકાતું. એવા તો અનેક વૃક્ષો બગીચામાં છે, ફૂલબાગમાં, નૂરબાગમાં. કઈ બગીચે ચે બચે. બગીચાની અંદર કેટલાય ચહેબચા એટલે ફુવારા છે, જલકુંડ છે. જાણો જો દેખો સોય વિષય, જેને જુઓ ને બીજાને ભૂલી જાવ, એકને જુઓ ને બીજા ભૂલી જાવ. એ ફુવારાની શોભા એવી છે. ફુવારા ઉડે છે. ફુવારા તો જ્યાં ઉડે તો બહુ સરસ દેખાય, અને આજુબાજુ ઠંડક પ્રસરાવે. પાણી ઉડતું હોય 10 ફૂટ, 15 ફૂટ, 20 ફૂટ ઊંચું. અમૂલ ડેરીના પ્રાંગણમાં આવા ફુવારા છે અહીં આગળ. તો અહીંના આવા ફુવારા હોય તો પરમધામના ફુવારાની શું વાત કરીએ. જાનો જો દેખો તો એવી છે કે જેને જુઓ ને એકને જુઓ ને બીજાને ભૂલી જાઓ, એવી સુંદરતા છે એમાં.
નહેરે ચલત હે બીચ મેં, હવે ફુવારાનું પાણી પડે એ પાણી નહેરો, એને બધી નહેરો નીકળે છે. તે બચે બગીચો, અને એ આ ફુવારા અને બગીચાની વચ્ચે થઈને નહેરો જાય છે. કઈ બેઠકે કારંજે, ફુવારાની આજુબાજુ એની શોભા નિહાળવા માટે રાજજી શહેબાજી 12,000 બ્રહ્માંગનાઓ બેસવા માટેની બેઠકો બનેલી છે ફુવારાની આજુબાજુ. કઈ બેઠકે કારંજે, જલ ઉછલત ફુવારો, જ્યાં પાણી ખૂબ ઉછરે છે અને ફુવારાની મનોરમ્ય શોભા જોવા મળે છે, એની આજુબાજુ બેઠકો બનેલી છે જ્યાં રાજજી શાબાજી 12,000, એ જે સુંદરતા છે એમ જોનાર તો હોય ને. તો જલ ઉછલત ફુવારો, પાણીના ફુવારા ઉડી રહ્યા છે, અને ત્યાં રાજજી શામાજી અને 12,000 બ્રહ્માંગનાઓને બેસવાની બેઠક છે. આપણે તો બેસવાનો પથરો ઉમેરેલો હોય, પથરા પડ્યા હોય એની પર બેસવાનું અને ફુવારા જોવાના. 12,000 બ્રહ્માંડ પરમદાદની પટરાણીઓ એવા પથરા પર બે આસન બનેલા છે, સુંદર સુંદર મજાના આસન છે, એની પર આવીને બેસે છે અને એની શોભાનું પાન કરે છે, એની સુંદરતાનું પાન કરે અને મનોરંજન કરે. એમને કશી ચિંતા છે? પરમધામમાં કોઈ ચિંતા કરી કોઈ નહીં કે તેલના ભાવ ચડ્યા કે ઉતર્યા? ના, ત્યાં તો મનવાંછિત છે બધું, ઈચ્છા કરો ને હાજર થઈ જાય. એટલે પરમધામ એટલે જ એને પરમ એટલે શ્રેષ્ઠ ધામ, કે ત્યાં દુઃખ તો છે જ નહીં. એ દુઃખ કેવું હોય અમને બતાવો બતાવો ને બતાવો, એમાંથી ત્યાં ભાજગડ ઉભી થઈ જાય. તો કઈ મોહલ મંદિરો ચબૂતરો, ઈત બને હે બન કે, કઈ વનમાં વિવિધ મહેલો છે, મંદિરો છે, ચબૂતરાઓ છે. ઈત હકાદી રૂહે બેઠક, અને રાજજી શહેબાજી ને 12,000 બ્રહ્માંગનાઓને બેસવાની વ્યવસ્થા છે, બેઠક છે. અતિ ખુશાલી ઠોરે, આ જગ્યા બહુ આનંદદાયી છે, આનંદ આપનારી, આનંદ આપનારી જગ્યાએ જ બેસે ને રાજજી શાબાજી અને 12,000 બ્રહ્માંગનાઓ. વિચાર તો ખરો, 12,000 બ્રહ્માંગનાઓ કઈ સુકડ પકડ ઓછી બેઠી હોય, પરમધામની પટરાણીઓ છે, એમના માટે સુંદર આસન બનેલા છે, અને એ આસનો ઉપર બિરાજમાન થાય છે. કેવી વિશાળ જગ્યા ને કેટલી સુંદર જગ્યા હશે, એમની બેઠકો કેટલી સુંદર બનેલી હશે. ત્યાં જઈને બેસે છે અને એ જે ફુવારા ઉડતા હોય, નહેરો ચાલતી હોય, નદીઓ વહેતી હોય, એ બધી સુંદરતાનું પાન કરે છે, આનંદ કરે છે, ખુશ થાય છે. તો એ તહક હાદી રૂહે બેઠક, અતિ ખુશાલી ઠોરે, ખૂબ આનંદ કરવાની આ જગ્યા છે. ચારો ખૂંટો બડે ચાર છે બચ્ચે, ચાર ખૂણામાં ચાર ફુવારા ઉડી રહ્યા છે. તીન હરેક એક મેં કઈ કારંજ, ચાર ખૂણામાં ચાર જલકુંડ છે, અને એમાં હરે એક મેં કઈ એક એક કુંડમાં કેટલાય ફુવારા છે. સબ નહેરેતા, અને બધી નહેરો એ ફુવારાનું પાણી જે પડે એ બધી નહેરો નીકળે છે. સબ નહેરે ત્યાં સે ચલે, વો ચે બચો ભર્યા જલગંજ, કારણ કે એ ચહેબચા એટલે જલકુંડ ની અંદર
ખૂબ પાણી ભર્યું છે, એટલે એ પાણીને નીકળવા માટેનો માર્ગ તે જે નહેર છે, એટલે એમાંથી નહેરો નીકળે છે. 5 5 હાથો બગીચા, 2 50 હાથો બાગ 10. હવે અહીંનો એક એક બગીચો 5 5 પહેલ લાંબો પહોળો છે. એક પહેલ 200 મંદિરનો કે 100 મંદિરનો કે માપ છે એનું. એટલે આ પહેલ બતાવીને એનું માપ બતાવે છે કેટલું વિશાળ છે. તો એક એક બગીચો 5 5 હાથ લાંબો પહોળો છે. એ રીતે 50 પહેલમાં 10 બગીચા છે. એ શોભા એની જુગતે યા કો ક્યાં કહું રૂપરંગ. એની શોભા એટલી સુંદર છે કે એના રૂપરંગનું વર્ણન કેવી રીતે કરું. એ બડા બાગ ઉપર ચબૂતરે, તા પર બન કી દીવાલ. તો નૂરબાગનો જે ચબૂતરો છે, ફૂલબાગ ને ફૂલબાગની પર નૂરબાગ, નૂરબાગનો ચબૂતરા પર બનેલો, નૂરબાગની છત પર બનેલો આ ફૂલબાગ બહુ મોટો છે. એ બડા બાગ ઉપર ચબૂતરે, ચબૂતરા ઉપર ફૂલબાગ બહુ મોટો છે. તા પર બનકી દીવાલ, એની ત્રણેય બાજુ ઉત્તર, પશ્ચિમ ને દક્ષિણમાં બડા વનની દિવાલ છે. બડા વનના 5 વૃક્ષો દિવાલની જેમ શોભી રહ્યા છે. બડા વનના વૃક્ષો એટલે મોટા 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 વૃક્ષો છે. એ વૃક્ષોની દિવાલ થઈ ગઈ છે. એ નૂર ફૂલન કા ક્યો કહું, તે તો શ્યામ નીલે પીલે લાલ. અને અહીં આ વૃક્ષોમાં ફૂલો પુષ્પો છે. વિવિધ પ્રકારના વિવિધ રંગના પુષ્પો આવેલા છે. કેવા કેવા રંગ? તો શ્વેત રંગ, સફેદ રંગ, શ્યામ રંગ, કાળા રંગ, નીલા એટલે ભૂરો રંગ, પીળો એટલે પીલા એટલે પીળો રંગ, તથા લાલ રંગ. આટલા રંગના પુષ્પો છે. અને એ રંગનો પ્રકાશ નીકળે છે એમાંથી, આકાશ સુધી પહોંચે એવું. એ પુષ્પોના પ્રકાશનું વર્ણન કેવી રીતે કરવું? એ નૂર ફૂલન, તેજોમય ફૂલોનું વર્ણન કેવી રીતે કરવું? તલે 3 તરફ મહેરાબ, એ ફૂલબાગની નીચે નૂરબાગમાં ત્રણેય બાજુ મહેરાબ છે, કમાન છે. એ જો કહી દિવાલ ગૃદવાય, ત્રણેય બાજુ બડાવરના વૃક્ષોની દિવાલમાં કમાનો મહેરાબ છે. 2 વૃક્ષો બાજુ બાજુ ઉભા હોય તો મહેરાબ બને ને, વૃક્ષોની મહેરાબ. કોઈ બનાવટી કોઈ કડિયાએ બનાવી એવું નહીં, વૃક્ષોની મહેરાબ કમાનો બને છે. ઉપર દિવાલે બનકી, ઉપર 5મી બોમ સુધી વનના આ વૃક્ષોની દિવાલ છે. એથી પત કહીને જાય. એની જે સુંદરતા છે, એની વિશેષતા છે, એનું વર્ણન કરી શકાતું નથી. વૃક્ષોની દિવાલમાં કમાનો દેખાય છે, એની સુંદરતા છે, એનું વર્ણન થઈ શકતું નથી. વૃક્ષોની જે દિવાલ બની છે, એ દિવાલનું વર્ણન કરી શકાય એમ નથી. ઈત સૌ બગીચો ચે બચે,
જુદી જુદી જીનસ જુગત ફૂલબાગના અથવા ઉપવનોમાં કલાત્મક રીતે અલગ અલગ જન કુંડ શોભે. જુદી જુદી જીનસ જુગત તે બચે તે જલકુંડ શોભે છે. એ બાગ નહેરે દેખતે આ ઉપવનમાં વહેતી નહેરોને જોઈ ને એના કહેવાય ના હોય એ તૃપત આપણી આંખો ધરાતી જ નથી એની સુંદરતા જોઈ. જો જો જ કરીએ જો જો જ કરીએ એમ લાગે છે. નેત્રોને ક્યારેય તૃપ્તિ થતી નથી. જો બાગ તલે ચબૂતરા તો છાયા બીચ દરખત. હવે ફૂલબાગના ચબૂતરાની નીચે નૂરબાગ છે, જ્યાં વૃક્ષોની પ્રકાશમય ઘટા છે. છાયા બીચ દરખત, દરખત એટલે વૃક્ષ. બીચ રસ કે ઉસી જુવા આગુ હોય એની શોભા સુંદરતાનું વર્ણન પરમધામમાં પરમધામની જીભ હોય તો જ કરી શકાય. બીચ રસ કે ઉસી જુબા પરમધામની અંદર ઉસી જુબા પરમધામની જીભ હોય તો રાજી મહારાજની આગળ એનું વર્ણન કરી શકાય. આપણે સૂરજને દીવો બતાડવા જઈએ તો શું હાલત થાય? એવી હાલત મારી આ વર્ણન કરતા થઈ રહી છે. તો ત્યાંની જીભ હોય તો જ ત્યાંનું વર્ણન કરી શકે. અહીંની આ માટીની જીભથી, આ નશ્વર શરીરની જીભથી એનું વર્ણન કરી શકાતું નથી. પશ્ચાતાપ થાય છે કે આવું મોટું કામ હું ક્યાં લઈને બેઠો. એ વૃક્ષ જો અર્થ ભૂમ કે એ પરમધામની ભૂમિના જે વૃક્ષો છે સ્વર્થ કે હે અંગ એ પરમધામનું જ અંગ છે. પરમધામનું જે વૃક્ષ છે એ પરમધામનું જ અંગ છે. અને પરમધામની દરેક વસ્તુ દેદીપ્યમાન છે, પ્રકાશમાન છે, સુગંધવાન છે. દરેક વસ્તુમાં સુગંધ છે. દરેક વસ્તુમાંથી તેજના કિરણો નીકળે છે. તેની દરેક વસ્તુ અખંડ છે. મૃત્યુ ત્યાં નથી. ત્યાં કોઈ વસ્તુ નવી બનતી નથી, જૂની થતી નથી. નવી માંથી જૂની થાય, જૂની માંથી મૃત્યુ આવે. આ દેહ છે, જન્મ થયો ત્યારે ત્યાંથી એક દાડો, બે દાડા, ત્રણ દાડા, એક મહિનો, બે મહિના, એક વર્ષ, બે વર્ષ એમ કરતા કરતા 90 વર્ષ થયા. આ જૂનો થઈ ગયો. નવો હતો એમાંથી એવા જૂનો થઈ ગયો અને પછી એનું મૃત્યુ થઈ ગયું. એનો અંત તો એક દિવસ આવે આવે ને આવે જ. પણ પરમધામમાં મૃત્યુ નથી. કોઈ વસ્તુ નવી જૂની થતી નથી. તો સદાય સદાબહાર. દરેક વસ્તુ સદાબહાર, હંમેશા સુંદર શોભિત છે, વધઘટ થતી નથી. કારણ કે અખંડ છે. પરમધામ અખંડ છે અને આ સંસાર નાશવંત છે. અહીં દરેક વસ્તુ જૂની થાય કે ભાઈ હવે આ કાઢો, આ ખુરશી બહુ જૂની થઈ ગઈ, ટાંટીઓ ભાગ્યો, એક ફેંકો એને, બીજી લાવો. દરેક વસ્તુ જૂની થાય. જૂની થાય અને બદલીને પાછા નવી લાવીએ, એ પાછી ફરી જૂની થવા માંડે. એમ કરતા કરતા એનો અંત થાય છે. તો એ વૃક્ષ જો અરસ ભૂમ કે જે વૃક્ષોનું વર્ણન કરે છે પરમધામની ભૂમિના છે.
યાદ દેવડા છે. શું અર્થ કે નંગ, એ પરમધામનો જ એક અંશ છે. અને એ રત્નોની માફક જડ કે એ રત્ન પરમધામના, એની વાત કરું છું. તો પરમધામના વૃક્ષો એ પરમધામના રત્નોની માફક જળહળ થઈ રહ્યા છે, સુંદર શોભી રહ્યા છે. એ જોત કહું કે એને જો બા એના પ્રકાશનું વર્ણન આ જીભથી કેવી રીતે કરવું? કેને વેદ કહું તરંગ, એવા જે પ્રકાશના તરંગો નીકળે છે એનું વર્ણન કેવી રીતે કરું? મારી પાસે જીભ તો આ નાશવંત દેહની છે, વાત પરમધામની કરવી છે. જીમી તને જો દરખત એ જીનસ કછુઓર, ફુલબાગ ને નુરબાગ એના જે જમીન પરના જે વૃક્ષો છે નીચેના, એ જીનસ કછુઓર, એની સંરચના કંઈક જુદી જ છે નીચેના વૃક્ષોની. ખૂબી ફલ ફૂલ પાત કી, એના ફળ ફૂલ અને પાંદડા એની જે વિશેષતા છે, કેનું મુખ કહું એ ઠોર, એ ઠામનું વર્ણન કેવી રીતે કરવું એની વિશેષતા છે. ફૂલબાગ ને નુરબાગ, એક નીચે ને એક ઉપર. ઉપરનું વર્ણન કર્યું, નીચેના વૃક્ષોની શોભાનું વર્ણન કેવી રીતે કરવું એ આ જીભથી કરી શકાય એમ નથી. કિન મુખ કહું એ ઠોર, કયા મોડે વાત કરવું? રંગ જોત ખૂબી ખુશબોય કી, ક્યાં કર કહું એ વન, આ જે વન છે ફૂલબાગ એ એક વન છે, નુરબાગ એ પણ એક વન છે. તો રંગ, જ્યોત એટલે પ્રકાશ, ખૂબી સુંદરતા, ખુશબો એટલે સુગંધ, એ વનની, એ વનનો રંગ, એ વનનો પ્રકાશ, એ વનની સુંદરતા અને એ વનની સુગંધ ક્યાં કર કહું એ વન, હું કેવી રીતે વર્ણન કરું? ફલ ફૂલ પાત તલે જીમી, ફળ ફૂલ પાંદડા અને નીચેની ભૂમિ, જાનો સૂર હુએરો, જાણે સૂરજ ઉગ્યો હોય એમ પ્રકાશ ફેંકી રહ્યા છે આ બધા. નીચેની ભૂમિ પણ પ્રકાશ આપી રહી, ફળ ફૂલ પાંદડા બધા તેજોમય છે, નીચેની ભૂમિ પણ તેજોમય છે. હવે એનું વર્ણન હું કેવી રીતે કરું? જાણો સૂર એ રોત, જાણે સૂર્ય ના ઉગ્યા હોય, બધા અનેક સૂર્ય ઉગ્યા હોય એવું તેજ તેજ નો અંબાર દેખાય છે. કેવી રીતે વર્ણન થાય? કઈ નહેરે કઈ ચેહ બચે, કઈ કારંજે ચાલુ છલત. આ નુરબાગમાં પણ અનેક નહેરો વહે છે. કઈ નહેરે અને કેટલી નહેરો વહે છે. કઈ ચેહ બચે, કેટલાય જલકુંડો છે. કઈ કારંજે, એ જલકુંડોમાં કેટલાય ફુવારા ઉડી રહ્યા છે, જલ ઉછલત પાણી ઉડી રહ્યું છે, ફુવારા દ્વારા જળ ઉછરે છે. કઈ મોલમાં બેઠકે, અહીં કેટલાય મહેલ આવેલા છે ને એમાં કેટલી બેઠકો બેસવા માટેની.
ત્યાં ક્યાં સિમેન્ટ ને ઈંટોની જરૂર છે? ઈચ્છા કરો અને મેલ તૈયાર. રાજજી મહારાજ, શ્યામા મહારાણી કે 12,000 બ્રહ્માંગનાઓમાંથી કોઈની પણ ઈચ્છા થાય કઈ સાતમારનો મેલ, તો સાતમારનો મેલ થઈ જાય. ના સિમેન્ટની થેલી જોઈએ, ના રેતીની ટ્રક જોઈએ, ના કડીઓ જોઈએ કે ના કારીગર જોઈએ. ઈચ્છા સારી પરમધામે, એટલે તે એને શ્રેષ્ઠ ધામ પરમધામ કહ્યું. તો અહીં બેસવા માટેના અનેક સુંદર ધામ છે, સ્થાન છે. કઈ મહોલમાં બેઠકો, કેટલાય મહેલો છે, બેઠકો આવેલી છે. હક હાદીરું હે બેઠક, એમાં રાજજી મહારાજ, શ્યામા મહારાણી, 12,000 બ્રહ્માંગનાઓ. આમાંથી કોઈ ઓછું હોય એવું તો ક્યારેય બને જ નહીં. જ્યાં રાજજી હોય તે શ્યામાજી હોય, શ્યામાજી હોય ત્યારે એમના અંગરૂપી 12,000 છે. 12,000 એમના જ સ્વરૂપો છે. એમાંથી કશું હોય નહીં. જ્યાં રાજજી હોય ત્યાં શ્યામાજી હોય, શ્યામાજી હોય ત્યાં 12,000 બ્રહ્માંગનાઓ. એટલે આટલું તો જ્યાં જુઓ ત્યાં સાથે જ હોય. કોઈ જમવા બોલાવે તો કેવી રીતે બોલાવે? આપણે રાજજીને જમાડવા છે તો કેવી રીતે જમાડીએ? એમની જોડે શ્યામાજી. બહુ બહુ તો આપણે રાજજી શ્યામાજી બેને બોલાવીએ. શ્યામાજી બોલાવો એટલે અંગાવો તો 12,000 સ્વરૂપ હાજર થઈ જાય. અહીંની દ્રષ્ટિએ ગમત કરવા માટે કઉ છું. રાજજી શ્યામાજી 12,000 બ્રહ્માંગનાઓ એ સાથે જ રહે છે, ક્યારેય છૂટા પડતા નથી. એટલે અહીં આ નાશવંત ભૂમિમાં આપણે આવીએ ને, તમને બેસાડવાની જગ્યા જ આપણા ઘર બનાવ હોય. 12,000 ક્યાં બેહાડીએ? 12,000 બેસી શકે એવો કોઈ મંડપ આજે નથી આ સંસારમાં, ક્યાંય 14 લોકમાં નથી. પરમધામ જ છે. પરમધામ અક્ષરધામ બંને અખંડ છે. બાકીનું 14 લોકનું બ્રહ્માંડ નાશવંત છે. એ બધામાં લિમિટેશન ધરાવે છે, મર્યાદા ધરાવે છે. સત કરતા વધારે કશું હોય નહીં. રંગ જોત ખૂબી ખુશબોય કી, આ વનની એનો રંગ, એનો પ્રકાશ, એની ખૂબી એટલે સુંદરતા, એમાંથી નીકળતી સુગંધ, ક્યો કર કહું એ વનનું વર્ણન કેવી રીતે કરું? ફલ ફૂલ પાત તલે જીમી, જેનો સૂર્ય ફળ ફૂલ પાંદડા અને નીચેની ભૂમિ બધામાં જાણે સૂર્ય ઉગ્યો હોય ને એમ પ્રકાશ નીકળે છે. કઈ નહેરે કઈ ચહેબચે, કેટલી નહેરો, કેટલાય જલકુંડ, કઈ કારંજે જલ ઉછળત, કેટલાય ફુવારા ઉડી રહ્યા છે. કઈ માહોલમાં બેઠકે, કેટલાય એને કિનારે મહેલો છે ને એમાં બેઠકો આવેલી છે. અને તે હકાદી રૂહે ખેલત, રાજજી શ્યામાજી અને 12,000 બ્રહ્માંગનાઓ પોતે ક્રીડા કરે છે, મનવાંછિત ક્રીડા કરે છે, જેવી ઈચ્છા થાય એ પ્રમાણે. તલે બાગ જો દરખત બડાવન ગૃદવાય, ફૂલબાગ ને નીચે આવેલ નૂરબાગમાં, તલેબાગ એટલે ફૂલબાગ ની નીચે નૂરબાગ છે. એમાં જે વૃક્ષ છે બડાવન ગીરદભાઈ, એ વૃક્ષને બડાવનના વૃક્ષો એ ઘેરી લીધા છે. ચારે ખૂટો બરાબર, ચારે બાજુએ, ચારો ખૂંટો એટલે ચારે ખૂણા લંબાઈ પહોળાઈમાં એક સરખા છે.
ખૂબી જરે કી કહી ન જાત, એની એક રજગણનું વર્ણન પણ કરી શકાય એમ નથી. દિવ્ય ભૂમિ છે, તેજોમય છે, સુગંધદાર છે, એનો એક કણનું વર્ણન મારાથી થઈ શકે એમ નથી. ઇન્દ્રાવતીજી હાથ ઊંચા કરી દે છે. ખૂબી જરે કી ન કહી જાત, એક રજકણનું વર્ણન મારાથી થઈ શકે એમ નથી. તો એ બધાનું વર્ણન હું કેવી રીતે કરું? તો ક્યાં કહું સારે બાગ, કે તો આખા ફૂલબાગ દુર્બાગનું વર્ણન હું કેવી રીતે કરું? જેની ખૂબી કહીએ, જેની આ સુંદરતાની વાત કરવા હું બેઠો છું, એનું વર્ણન હું કેવી રીતે કરું? ऐसा जरा कहा जिनका, तो क्या कहूँ ठोर કે એના રજકણનું વર્ણન નથી થઈ શકવું, તો રાજજી મહારાજને રહેઠાણનું એમનું સ્થાન, એનું વર્ણન કેવી રીતે થાય? જેતા બાગ ઉપર, જેતા તલે વિસ્તાર, જેટલો ઉપર બાગ છે એટલો ફૂલબાગ ને નૂરબાગ બે ઉપર નીચે છે, એટલે જેટલો બાગ ઉપર છે એટલો તેતા તલે એટલો જ વિસ્તારનો બાગ નીચે છે. ચારો ફૂટો બરાબર, ચારે દિશા ચારે ખૂણામાં બંને બાગ ફૂલબાગ ને નૂરબાગ એક સરખા છે. એ સિફતના આવે સુમાર, એની વિશેષતા, એની સુંદરતા, એનો કોઈ પાર નથી, એનું વર્ણન કરવું શક્ય નથી. હું હાથ જોડી દઉં છું એમ ઇન્દ્રાવતીજી ફરમાવે છે. આજનો સમય પૂરો થઈ ગયો છે. સર્વ સુંદર સાથના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાથજી. પ્રણામ. ગુરુવર્ય ધનેશ કુમારજીના ચરણોમાં કોટાન કોટી પ્રણામ. સર્વ સુંદર સાથને પ્રેમ પ્રણામ. આ આખો કાર્યક્રમ